तो मित्रों तमाરું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા YouTube ચેનલ ઉપર। આજે આપણે ધોરણ 10 માટે નવું ચેપ્ટર ચાલુ કરીશું જેનું નામ છે ત્રિકોણમિતિ। ધોરણ 10 ના ગણિતના અભ્યાસક્રમ માટે ત્રિકોણમિતિ જે બહુ અગત્યનું ચેપ્ટર છે। આજે આપણે સ્વાધ્યાય 8.1 નું અભ્યાસ કરીશું અને કેટલાક ગુણધર્મો પણ સમજીશું ત્રિકોણમિતિના। તો મિત્રો તમે આમાં છેક સુધી આ જોશો જેથી તમને શું થાય, આ ચેપ્ટરથી પહેલાંથી ખબર પડવા લાગી જાય। બરાબર, બહુ અગત્યનું ચેપ્ટર છે તમારી બોર્ડ માટે પણ અને આગળના સાયન્સમાં જવા માટે પણ, બીજા અન્ય આગળ આપણે ટેકનિકલ લાઇનમાં પણ બહુ કામમાં આવે છે। તો ત્રિકોણમિતિ શું છે સમજીએ આપણે। તો સૌથી પહેલાં હું તમને ખૂણા વિશે માહિતી આપી દઉં છું। ધારો કે આપણી પાસે આ એક ત્રિકોણ છે, કાટકોણ, ધ્યાનથી જોજો। આ એક કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણો કાટકોણ છે અને આ જે છે થીટા છે। થીટા એટલે કોઈ પણ ખૂણો, તમે થીટા લઈ લો, આલ્ફા બીટા લઈ લો। તો જો આમાં કયા કયા ગુણોત્તર હોય છે સાંભળી લો। થીટાની આ જે બાજુ છે એને કહેવાય સામેની બાજુ। કઈ બાજુ કહેવાય? સામેની। અને આ જે બાજુ છે ખૂણાની એ કહેવાય પાસેની બાજુ। આને કહેવાય કર્ણ। સમજી ગયા છો? આને સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ। જો થીટા અહીંયા હોય તો, એટલે જો આપણો માંગેલ ખૂણો અહીંયા હોય તો એના માટે સામેની બાજુ આવે। ધારો કે આપણી પાસે આ એક બીજો એક ત્રિકોણ છે જેમાં આપણને અહીંયાનો ખૂણો લેવાનો છે, ધારો કે આલ્ફા લઈ લઈએ। તો હવે આપણા માટે સામેની બાજુ આ થઈ જશે અને પાસેની બાજુ આ થઈ જશે। ઓકે, અને આ સુધી જશે આપણું કર્ણ। એટલે જ્યારે તમે સમજી લો કે ખૂણો બદલાય તો સામેની ને પાસેની બાજુ બદલાઈ જાય છે, કર્ણ તો એનું એ જ રહે છે। ખૂણો નીચે હોય તો સામેની બાજુ ઉપર, ખૂણો ઉપર હોય તો સામેની બાજુ નીચે, આટલું યાદ રાખજો। ઓકે, હવે જો આપણી પાસે છે સાઇન થીટા। સાઇન જ્યારે પણ શોધવાનું હોય તો સાઇન થીટા એટલે સામેની બાજુ સાબા અપોન કર્ણ। ઓકે, સાઇનનું સૂત્ર છે સાબા અપોન કર્ણ। અને કોસ થીટા એ લઈ લો પાબા અપોન કર્ણ। અને ટેન થીટા જે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સાબા અપોન પાબા। ઓકે, સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। સાઇન થીટાનો વ્યસ્ત થાય છે કોસેક થીટા। આ એનો વ્યસ્ત છે સાઇનનો, એને ઊંધું કરી નાખો તો કર્ણ છેદમાં સાબા એટલે કર્ણ છેદમાં સામેની બાજુ। કોસ થીટાનો વ્યસ્ત છે સેક થીટા, તો કર્ણ છેદમાં પાસેની બાજુ। અને ટેન થીટાનો વ્યસ્ત છે કોટ થીટા, આમાં આવશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। ઓકે, તો મિત્રો સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ કોસેક, આ 6 ગુણોત્તર છે। કેટલા છે? 6। સાઇન કોસ ટેન અને સાઇનનો વ્યસ્ત કોસેક, કોસનો વ્યસ્ત સેક અને ટેનનો વ્યસ્ત કોટ। આના ઉપર આખું ચેપ્ટર રહેલું છે। તો હવે આપણે આ જે સૂત્રો છે એનો ઉપયોગ કરીશું અને ચેપ્ટરને આગળ વધારીશું। તો મિત્રો શરૂ કરીશું આપણે સ્વાધ્યાય 8.1। તો મિત્રો પહેલો દાખલો છે આપણો 8.1 નો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 નો છે। તો આપણે ત્રિકોણ એબીસી બનાવી દઈએ અને ખૂણો બી અહીંયા બનાવવાનો, 90 નો અહીંયા છે। ઓકે, હંમેશા કાટખૂણો અહીંયા આવે। એબી છે 24 અને બીસી છે 7। તો હજી આપણને કર્ણ ખબર નથી, તો પહેલાં આપણે દરેકમાં ત્રણેય બાજુ તો હોવી જોઈએ અને ત્રીજી બાજુ ના આપી હોય તો આપણે શોધી નાખવાનું। આવો પાયો આવ્યો, કોણ આવ્યો? પાયો। તો આપણે અહીંયા પાયથાગોરસ લગાવીશું અને પાયથાગોરસ ઉપરથી આપણે આ દાખલો ગણીશું। તો મિત્રો જ્યારે પણ હું તમને કહું આવો તો તમારે શું સમજવાનું? પાયો આવ્યો। શું આવ્યો? પાયો। યાદ રહેશે કે નહીં? આવો પાયો આવ્યો, લગાવો પાયથાગોરસ। કર્ણનો વર્ગ એટલે અહીંયા આવશે, અહીંયા લખી દેવાનું આપણે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 માટે એસીનો વર્ગ। પાયથાગોરસ આ રીતે લાગે હો, કર્ણનો વર્ગ બાકી બે બાજુના વર્ગોનો સરવાળો, બીસીનો વર્ગ, એબીનો વર્ગ એટલે કેટલાનો વર્ગ? 24નો, 7નો વર્ગ, 24નો વર્ગ 576 અને 49 થઈ ગયા 625 અને 625નો વર્ગમૂળ કેટલો થાય? 25। ઓકે, તો આ બાજુ આપણને મળી ગઈ છે 25। બોલો, ખબર પડી ગઈ છે? ઓકે, સારું। હવે આપણે અહીંયા શોધીશું સાઇન એ। સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ અને એ એટલે આ ખૂણો। તો આ ખૂણાની સામેની બાજુ થશે બીસી અને કર્ણ થશે એસી, તો 7/25। પછી શોધીશું કોસ એ। કોસ એટલે પાસેની બાજુ આ ખૂણાની છેદમાં કર્ણ એટલે એસી, પાસેની બાજુ છે 24/25। બહુ ઇઝી છે। ચલો હવે શોધીશું આપણે સાઇન સી।
સાઇન સી એટલે આ ખૂણા માટે આપણે લેવાનું સી માટે સામેની બાજુ સાઇન એટલે સામેની બાજુ સાઇનનો સામેની બાજુનો તો સાઇનનો લઈશું આપણે એ બી સામેની બાજુ છેદમાં એસી એટલે જવાબ આવશે આપણો 24/25 પછી શોધીશું આપણે કોસ સી એટલે આ ખૂણાની પાસેની બાજુ બીસી અપોન કર્ણ 7/25. ઓકે, જો મિત્રો એક બીજી વસ્તુ તમને અંદરની વાત કહી દઉં કે આનો જે સાઇન હોય ને એ આનો કોસ હોય અને આનો જે સાઇન હોય ને એ આનો કોસ હોય. આનો સાઇન આનો કોસ, આનો કોસ આનો સાઇન. સમજી ગયા છો? સારું, ઓકે. હવે આવી જઈએ આપણે બીજા દાખલા પર. આકૃતિમાં tan p અને cot r શોધો. ત્રિકોણ PQR માં ખૂણો Q આપણને 90 આપ્યો છે. આપણે અહીંયા લખીશું ત્રિકોણ PQR માં ખૂણો Q 90 છે. આવો પાયો આવ્યો. શું આવ્યો? પાયો આવ્યો. હા, તમારે બોલવાનું આવો એટલે પાયો આવ્યો. તો લગાવો પાયથાગોરસ. PR² બરાબર PQ² પ્લસ QR² ટણન 13 વર્ગ બરાબર 12 QR² 13 169 12 144 અને 144 ને આ બાજુ લાવી દો, માઇનસ કરવું પડશે. 169 માઇનસ 144 ભાઈ 169 માં 144 ગયા, કેટલા વધ્યા? 25. બરાબર ને? અત્યારે 1 ની સ્પીડ ચાલી છે, સ્પીડ વધારેલી નથી. QR બરાબર 5. તો આવી ગયું 5. બસ હવે આપણે શોધવાનું છે tan p અને cot r. તો પહેલા tan p શોધી નાખીએ, પછી બંનેની બાદબાકી કરીએ. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. p ની સામેની બાજુ શું થશે? QR. પાસેની બાજુ PQ એટલે આવશે 5/12. આપણે 12 5/માં શું આવશે? 12. અને cot r બરાબર પાસેની બાજુ. cot r એટલે આની પાસેની બાજુ એટલે QR જ આવશે આમાં પણ બાજુ. તો આનું ઊંધું થાય PQ. તો અહીંયા આવશે 5/12. તો આપણને બંને મળી ગયા છે. હવે બંનેની બાદબાકી કરી દઈએ. તો અહીંયા આવશે tan p - cot r. tan p કેટલા છે? 5/12 5/12. તો જવાબ આવી ગયો આપણો 0. તો મિત્રો બહુ ઇઝી દાખલા છે, તમે જોઈ શકો છો. આગળ વધીએ હવે. તો મિત્રો આ છે ત્રીજો દાખલો, જેમાં આપણને sin a આપ્યા છે 3/4. હવે એ ખૂણો આપણે કોઈ પણ લઈ લઈએ. આપણે ધારો કે એક ત્રિકોણ લઈ લઈએ. આમાં આપણે એ ત્રિકોણનું નામ આપી દઈએ ABC અને એ ખૂણો અહીંયા લઈ લઈએ અને B લઈ લઈએ 90નો. તમે અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ લઈ શકો, પણ અહીંયા લેવાનું નહીં, કે અહીંયા હંમેશા કાટખૂણો આવશે. આ ખૂણો તમે ઉપર લેશો તોય ચાલશે, અહીંયા લેશો તોય ચાલશે. હવે sin એટલે તમને ખબર છે, sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin a બરાબર સામેની બાજુ શું થશે? આની BC અને છેદમાં કર્ણ એટલે શું થશે? AC બરાબર આપણને કેટલું આપ્યું છે? 3/4. તો આના બરાબર તમે ધારી લો કે, તો BC થઈ જશે તમારે 3K. ઓકે, 3K અને AC થઈ જશે તમારે 4K. આમ તો 3 અને 4 લો તોય ચાલશે. તો અહીંયા લખી દઈએ આપણે 3K અને અહીંયા લખી દઈએ આપણે 4K. હવે આપણે ત્રીજી બાજુ શોધવાની છે. તો ત્રીજી બાજુ શોધવા માટે આપણે અહીંયા લખવાનું ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે. આવો પાયો આવ્યો. શું આવ્યો? પાયો. તો લગાવો પાયથાગોરસ. AC² બરાબર AB². પહેલાં BC લઈ લો. BC² પ્લસ AB². AC² એટલે 4K². BC² એટલે 3K² અને AB² આપણે શું કરવાનું છે? શોધવાનું છે. 4K² એટલે શું થશે? 16K². 3K² એટલે 9K² પ્લસ AB² 16માંથી 9K ગયા, 16K², 9K², 16માંથી 9 ગયા એટલે કેટલા આવશે બકા? 7K². હવે આનું વર્ગમૂળ લઈશું તો 7K² તો K થઈ જશે, પણ 7નું નહીં નીકળશે એટલે √7 આવશે. તો એ બી આવી ગયું આપણી પાસે √7K. હવે આપણે જે જોઈએ શોધી શકીશું. આપણે જોઈએ cos A. cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. cos એટલે પાસેની બાજુ. તો પાસેની બાજુ શું છે? AB છેદમાં કર્ણ. કર્ણ શું છે? AC. તો cosના આવશે √7K/4K. K ગયા √7/4. પછી આવશે આપણો tan A. બોલો, tan એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આની સામેની બાજુ શું છે? BC છેદમાં tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો BC છેદમાં પાસેની બાજુ √7K. K ગયા તો tan આવી ગયો 3/√7. બોલો, ખબર પડી ગઈ છે?
આમાં પણ આવું જ છે દાખલો. ચોથો દાખલા તરફ આવી જઈએ આપણે. પહેલાં આને નીચે લાવી દો. કોટ એ 8/15 બરાબર છે. હવે કોટ એટલે પાસેની બાજુ પાબા છેદમાં સાબા સામેની બાજુ 8/15. હવે આપણે ત્રિકોણ દોરી લઈએ. ઓકે, તમે એ અહીંયા રાખી શકો છો, ઉપર પણ રાખી શકો. ધારો કે ઉપર રાખીએ આ વખતે, તો મિત્રો આ ઉપર રાખીએ, અહીંયા નહીં રાખવાનું, આ બંને જગ્યા. તો ઉપર રાખીએ તો આ જે છે આ આપણી શું થઈ ગઈ છે? સામેની બાજુ. આ શું થઈ ગઈ છે? પાસેની બાજુ. તો આપણી જે પાબા છે એ કેટલી આવશે? 8 અને સાબા છે કેટલી આવશે? 15. તો અહીંયા લખી દઈએ AB બરાબર 8 અને સાબા એટલે BC બરાબર 15. 8/15 બરાબર કે. તો શું આવશે બોલો? AB બરાબર 8 કે, BC બરાબર 15 કે. ઓકે, AB બરાબર 8 કે, BC બરાબર 15 કે. હવે અહીંયા મૂકી દઈએ આપણે. આ કે લઈ લઈએ ને અહીંયા, કોઈ વાંધો નહીં. કે ના લખો તો ચાલે. હવે પાયથાગોરસ લગાવવો પડશે. આમાં લખવાનું ત્રીજી બાજુ માટે હંમેશા પાયથાગોરસ તરફ જવાનું કે ભાઈ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કેટલાનો છે? 90નો છે. ઓકે, તો લગાવો પાયથાગોરસ. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. AC નો વર્ગ ખબર નથી. 8K નો વર્ગ 15K નો વર્ગ. 8 એટલે 64, 15 એટલે 225, K નો વર્ગ 289, K નો વર્ગ 289 નો વર્ગમૂળ લેવું પડશે ને 17 અને K નો વર્ગનું K. તો આ આવી ગયું છે આપણું 17K. અને હવે આપણે જે શોધવાનું છે એકદમ ઇઝી છે. શું શોધવાનું છે? સાઇન એ. સાઇન એટલે બોલો શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ શું છે? સામેની બાજુ છેદમાં કણ. યાર પાસેની બાજુ ક્યાં? સામેની બાજુ કેટલા છે? 15K upon 17K. કે ગયા? તો 15/17. આ આવી ગયું આપણી કોની કિંમત? સાઇન એ. હજી આપણે શું શોધવાનું છે? સેક એ. સેક કોનું બચ્ચું છે? કોનું ઊંધું છે? કોસનું. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કણ. તો સેક એટલે કણ છેદમાં પાસેની બાજુ. કણ શું છે? AC અને પાસેની બાજુ શું છે? AB. તો કણ કેટલા આવ્યા આપણે? 17K અને AB કેટલા આવ્યા? 8K. તો કે ગયા? તો સેક એ બરાબર 17/8. આ આવી ગયો આપણો જવાબ. વચ્ચે રીંગ આવી હશે તમને કદાચ. તો મિત્રો આ છે પાંચમો દાખલો, જેમાં આપણને સેક થીટા બરાબર 13/12 આપ્યું છે. તો બાકીના ગુણોત્તર શોધવાનો છે. તો આપણે એક ત્રિકોણ લઈ લઈશું ABC, જેમાં ખૂણો B 90નો છે. હવે તમને ખબર છે સેક થીટા એટલે કોસ થીટાનું ઊંધું. કોસ થીટા એટલે પાસેની છેદમાં કણ. તો સેક થીટા એટલે સામે કણ છેદમાં પાસેની બાજુ. તો આપણે અહીંયા થીટા લઈ લઈએ. ઓકે, તો અહીંયા થીટા લઈ લઈએ. તો આ કઈ બાજુ થઈ ગઈ? સામેની બાજુ. આ શું થઈ ગઈ? પાસેની બાજુ. જે ખૂણાની નજીક હોય એને પાસેની બાજુ, જે સામેની બાજુ હોય એને સામેની બાજુ કહેવાય. આ છે આપણું કણ. તો સેક થીટાનો મતલબ થાય છે કણ છેદમાં પાસેની બાજુ 13/12. તો કણ કેટલા છે? AC અને પાસેની બાજુ છે BC. 13/12 બરાબર K લઈ લો. AC બરાબર આવશે 13K, BC બરાબર આવશે 12K. તો આ થઈ ગયું 13, આ થઈ ગયું 12. અને હવે આપણે આના ઉપરથી પાયથાગોરસ લગાવી દઈશું. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. 13K નો વર્ગ, AB નો વર્ગ આપણે શોધવાનો છે. BC નો વર્ગ એટલે 12K નો વર્ગ. 13 નો વર્ગ કેટલો થશે મિત્રો? 169. વર્ગો બધા મોઢે કરી લેવાના. 112 નો વર્ગ 144. આ બાજુ લાવો તો બાદ થઈ જશે. તો 169 માંથી 144 ગયા તો કેટલા આવશે? 25K નો વર્ગ. અને 25K નો વર્ગ મતલબ 5K. તો આ આવી ગયું છે આપણું 5K. હવે આપણે બાકી બધા શોધવાના છે. સેક તો આપે છે. સૌથી પહેલાં સાઇન શોધી નાખીએ. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કણ AB છેદમાં AC. 5/3/13/K. 5/13. કોસ થીટા પાસેની બાજુ એટલે BC છેદમાં AC. સૂત્રો યાદ રાખી લેજો. 12K છેદમાં 13K. 12/13. ટેન થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો AB છેદમાં 5K 12K. કે ગયા? 5/12. અને સેક થીટા કોસેક થીટા જે કણ છેદમાં સામેની બાજુ AC છેદમાં AB. 13K છેદમાં 5K
13/5 અને સેક થીટા તો શોધી નાખ્યું છે, કોટ થીટા પાસેની બાજુ એટલે BC છેદમાં સામેની બાજુ AB 12K/5K કે ગયા 12/5. તો આ આવી ગયા આપણા જવાબ. હવે આગળ વધીએ. ખૂણો A અને B લઘુકોણ છે જેથી સાબિત કરો આપ્યું છે જેથી આ બંને સરખા છે. તો આપણે બે ત્રિકોણ લઈ લઈએ પહેલાં તો, જેમાં એકમાં A હોય અને એકમાં B હોય અલગ અલગ. આ A B અહીંયા તમારે જે નામ આપવું હોય, ધારો કે અહીંયા નામ આપી દો PQ, અહીંયા નામ આપી દો ST, જે નામ આપવું હોય. આ બંને કાટખૂણા છે તો અહીંયા લખી દેવાનું ત્રિકોણ PQA માં ખૂણો Q 90 છે તથા ત્રિકોણ STB માં ખૂણો B 90 છે. ઓકે, બંનેના cos A cos B સરખા છે તો cos A બરાબર cos B. cos A કેટલા થશે મિત્રો? cos A થશે, cos એટલે શું થાય? પાસેની બાજુ. આ છે આપણી પાસેની બાજુ, આ છે આપણું સામેની બાજુ, આ છે કણ. બધામાં લખવાની જરૂર નથી, આ સમજાવી દઉં. આ એની પાસેની બાજુ, તો પાસેની બાજુ શું છે? QA છેદમાં કણ શું છે? PA. ઓકે, અને cos B શું છે? આની પાસેની બાજુ TB અથવા BT છેદમાં SB. આ આપણું થઈ ગયું છે, બંને સરખા થઈ ગયા છે આના ઉપરથી. હવે આપણે આમાં બંનેનું ગુણોત્તર બરાબર તમારે જે ધારવું હોય ધારી શકો છો. એક કામ કરો, આની અદલે બદલી કરી લો. QA/BT અને PA/SB આના બરાબર શું ધારી લો? K. તો QA બરાબર થશે KBT અને PA બરાબર થશે KSB. આ યાદ રાખજો. ઓકે, તો QA બરાબર થઈ ગયું છે આપણી પાસે KBT અને PA બરાબર થઈ ગયું છે આપણી પાસે KSB. હવે એક કામ કરો, આપણે પાયથાગોરસ એટલે આપણે લઈશું PQ/ST. PQ નો વર્ગ ભાગ્યા ST નો વર્ગ. હવે તમને ખબર છે પાયથાગોરસ મુજબ PQ નો વર્ગ એટલે કર્ણના વર્ગમાંથી પાસેની બાજુ બાદ કરી દો તો PA નો સ્ક્વેર માઇનસ QA નો સ્ક્વેર, અને આમાં પણ કર્ણના વર્ગમાંથી પાસેની બાજુ બાદ કરી દો તો SB નો સ્ક્વેર માઇનસ TB નો સ્ક્વેર. હવે ધ્યાન દીજો, PA નો સ્ક્વેર આપણી પાસે શું છે? K.SB. K.SB એટલે K નો વર્ગ ડોટ SB નો વર્ગ, અને QA બરાબર શું છે? K નો વર્ગ કરીશું ને BT નો વર્ગ. TB કહો કે BT કહો તો SB નો વર્ગ TB નો વર્ગ. ઉપરથી K સ્ક્વેર કોમન આવી જશે તો ઉપરથી K સ્ક્વેર કોમન લઈ લો. SB નો વર્ગ BT નો વર્ગ, નીચે પણ એક છે SB નો વર્ગ TB નો વર્ગ એટલે BT નો વર્ગ લખો, બંને એક જ છે. આ બંને ગયા તો આનો ગુણોત્તર આવી ગયો છે PQ/ST² PQ/ST બરાબર કેટલો આવી ગયો છે? 3 K. આ છે આનો ગુણોત્તર. આપણી પાસે એક બીજો આ બે બાજુનો ગુણોત્તર પણ આવે છે એટલે ત્રણેય બાજુ સરખી થઈ ગઈ છે. અહીંયા લખવાનું માટે PQ/ST બરાબર QA/BT બરાબર PA/SB હોવાથી શરત મુજબ કયો ત્રિકોણ? ત્રિકોણ PQA અને ત્રિકોણ STB એકરૂપ છે. શું છે? એકરૂપ. શરત એકરૂપતાની છે, અને એકરૂપ હોય તો ખૂણા બાકીના પણ શું હોય? સરખા હોય. તો A ખૂણો બરાબર શું થશે? B. આ સાબિત થઈ ગયું છે. ઓકે, દાખલો સાબિત કરવાનો છે, આ તમને ખ્યાલ આવી ગયો છે. હવે છે આ આપણો બીજો દાખલો. કોટ થીટા બરાબર 7/8. શું થાય? કોટ થીટા એટલે પાબા છેદમાં સાબા બરાબર 7/8. અહીંયા લઈ લઈએ આપણે થીટા, તો આ છે આપણું પાબા, આ છે આપણું સાબા, એટલે BC/AB બરાબર 7/8 બરાબર લઈ લો K. તો BC બરાબર થશે 7K, AB બરાબર થશે 8K. બધામાં આ રીતે જ કર્યું છે. તો આ થઈ ગયું આપણું 7K, આ થઈ ગયું આપણું 8K. લગાવો પાયથાગોરસ. ત્રિકોણ ABC માં ખૂણો B કેટલાનો છે? 90 નો છે. આવો પાયો આવ્યો તો લગાવો પાયથાગોરસ. શું આવશે?
આપણે આમાં પાયથાગોરસ લગાવીશું તો શું લખીશું અહીંયા AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર છે ને AC નો વર્ગ બરાબર AB નો વર્ગ AC નો વર્ગ ખબર નથી 8 નો વર્ગ 8K નો વર્ગ 8K નો વર્ગ 7K નો વર્ગ 64K નો વર્ગ 49K નો વર્ગ 64 બરાબર છે ને તો 64 ને 49 થશે કેટલા થશે 134 103 નહીં 113K નો વર્ગ ઓકે તો વર્ગમૂળ લઈ લો તો વર્ગમૂળમાં 113K થશે AC બરાબર થશે વર્ગમૂળમાં 113K હા પહેલાં તો બધું શોધી નાખીએ સાઇન થીટા જોઈએ કોસ થીટા જોઈએ તો સાઇન થીટા શું થશે સાઇન થીટા બરાબર તમને ખબર છે સામેની બાજુ છેદમાં કણ એટલે 8K છેદમાં √113K અને કોસ થીટા એટલે પાસેની બાજુ 7K છેદમાં કણ √113K હવે આની કિંમત આપણે શોધી નાખીએ પહેલું 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા આમાં કિંમત મૂકીશું 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ સાઇન થીટા ચલો મૂકીએ 1 પ્લસ સાઇન થીટા બરાબર કેટલા છે 8K અપોન √113K 1 માઇનસ 8K અપોન √113K નીચે કોસ થીટા શું છે કોસ થીટા છે 7K અપોન √113K 1 માઇનસ આમાં પણ 7K અપોન √113K તો મિત્રો બંનેના એકમાં પ્લસ છે ને એકમાં માઇનસ છે તો બંનેનો બે વર્ગોનો તફાવત કરી દો 1 નો વર્ગ 1 માઇનસ 64K 113K ठीक है √113 આની રીત ખબર પડી x પ્લસ વાય x માઇનસ વાય એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ અહીંયા આવશે 1નો વર્ગ અહીંયા પણ પ્લસ માઇનસ વાળો સૂત્ર આવશે 7નો વર્ગ શું થશે 49 અહીંયા k નો વર્ગ આવશે તો અહીંયા પણ આવશે 113K નો વર્ગ હવે લસા લઈ લો આપણે તો લસા લઈ લો 113 એકા 113K નો વર્ગ માઇનસ 64K નો વર્ગ અપોન 113K નો વર્ગ અને અહીંયા 113 એકા 113K નો વર્ગ માઇનસ 49K નો વર્ગ અપોન 113K નો વર્ગ આ બંને ગયા 113 છેદ હવે ઉપર બાદબાકી કરો તો કેટલા આવશે ઉપર આવશે આપણે 49K નો વર્ગ અને નીચે 13માંથી જરા કેટલા વધે તો અહીંયા આવશે 64K નો વર્ગ આ બંને ગયા તો જવાબ આવી ગયો આપણે 49/64 ઓકે અને હજી આપણે એક રકમ શોધવાની છે નાની છે કોટ થીટા શોધો શું શોધો કોટ થીટા નો સ્ક્વેર તો આપણી પાસે કોટ થીટા આપી છે 7/2 8 એનો સ્ક્વેર લઈ લો તો 49/64 તો આનો જવાબ પણ આવશે 49/64 ઓકે આગળ જોઈએ હવે તો મિત્રો આ છે 8મો દાખલો 3 cot A બરાબર 4 તો આપણે અહીંયા લખવાનું cot A બરાબર 4/3 પહેલાં તો આટલું લખી દીધું કોટ એટલે થાય છે પાબા છેદમાં સાબા 4/3 હવે એ ખૂણો લઈ લઈએ આપણે ધારો કે આ છે આપણો એ ખૂણો અહીંયા બી લઈ લો સી લઈ લો બાકી જે તમારે લેવું હોય એ અહીંયા ના લેતા બસ અહીંયા લીધો છે તો આ એની થઈ ગઈ છે પાબા એટલે પાસેની બાજુ આ થઈ ગઈ છે સાબા ઓકે તો પાસેની બાજુ થઈ ગઈ છે BA એટલે AB અને BC 4/3 તમારે જે લેવું હોય એ અહીંયા લેશો તો ચાલશે મને કોઈ વાંધો નથી કે તો AB બરાબર થશે 4K ઓકે અહીંયા મૂકી દઈએ આપણે 4K અને BC બરાબર થશે 3K આ બધામાં એક જ રીત આવી છે હો ભાઈ એવું ના વિચારતા કે અલગ અલગ રીત છે તો ત્રિકોણ ABCમાં અહીંયા લખીશું ત્રિકોણ ABCમાં ખૂણો B90 છે આવો કોણ આવ્યો પાયથાગોરસ આવ્યો તો લગાવો પાયથાગોરસ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ 3K નો વર્ગ 4K નો વર્ગ 3K નો વર્ગ 9K નો વર્ગ 9K નો વર્ગ 16K નો વર્ગ 25K નો વર્ગ 25K નો વર્ગનું વર્ગમૂળ થશે 5K તો આ જવાબ આવી ગયો 5K હવે તમારે જે જોઈએ મળી જશે સબ કુછ મિલેગા એક વખત આ બધે ત્રણેય બાજુ આવી જાય ને તો બધું મળશે તમને ચલો છેલ્લા સુધી નાખીએ સાઇન A સામેની બાજુ બરાબર છેદમાં કર્ણ
એટલે 3k upon 5k કે ગયા તો સાઇન એ થશે તમારું 3/5. ઓકે, પછી આપણે દાખલામાં tan પણ સાબિત કરવાનો. cos શોધી નાખીએ પહેલાં. ચલો ને, cos a પાસેની બાજુ એટલે 4k upon 5k કે ગયા તો cos a બરાબર આવશે 4/5. ચલો cos પણ મળી ગયા છે. અને એક શોધી નાખીએ tan a. tan a એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 3k માં છેદમાં 4k કે ગયા તો tan a બરાબર 3/4. ઓકે, ત્રણે મળી ગયા છે. અને હવે આપણે જે સાબિત કરવાનું છે એને ઉપાડીએ. આ જે આપણે સાબિત કરવાનું છે આની આ છે ડાબી બાજુ, આ છે જમણી બાજુ. તો પહેલાં ડાબી બાજુ લખી દઈએ. ડાબા, જેને તમે LHS પણ લખી શકો છો, જેવી તમારી ઈચ્છા. LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ. તો ડાબાનો જવાબ છે આપણો 1 - tan² a 1 + tan² a. ઓકે, લઈએ. ચલો 1 - tan². tan² એટલે કેટલા છે? 3/4. 3/4 વર્ગ 3/4 વર્ગ 3 વર્ગ થશે 9/16. અહીંયા પણ થશે 9/16. લસા લેવા પડશે. 16 × 16/16 16 × 16 + 9 16 ગયા, 16માંથી 9 ગયા. આ લસા લીધું કહેવાય. 16માંથી 9 ગયા કેટલા આવશે? 7/25. તો આ આપણી ડાબી બાજુનો જવાબ આવી ગયો 7/25. જમણી બાજુનું પણ આવવું જોઈએ. આને લખીશું આપણે જબા અથવા RHS, જે તમારે લખવું હોય. હું બંને લખી દઉં છું, તમે એક લખી લેજો. જવા એટલે જમણી બાજુ, RHS એટલે રાઈટ હેન્ડ સાઈડ. લખી દઈએ cos a² - sin a². cos કેટલા છે આપણી પાસે? 4/5. sin કેટલા છે? 3/5. મૂકી દો. 4/5 વર્ગ 3/5 વર્ગ 4 વર્ગ એટલે થશે 16. 16/25 9/25. બંનેના છેદ સરખા છે. 16માંથી 9 ગયા 25. લસા નહીં લેવો પડશે. 7/25. और ये आ चुका है हमारा जवाब. तो બંને જવાબ કેવા આવી ગયા? સરખા. તો અહીંયા લખવાનું ડાબા બરાબર જબા, અથવા તમે ઇંગ્લિશમાં લખો તો LHS બરાબર RHS. આ દાખલો આપણો સાબિત થાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો હશે તમને. આગળ વધીએ. તો મિત્રો, આ છે 9મો દાખલો, જેમાં ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. તો પહેલાં આકૃતિ દોરી લઈએ આપણે. આ રહી આપણી આકૃતિ, જેમાં ખૂણો B કાટખૂણો છે અને આપણને tan A આપ્યું છે. તો A અહીંયા લઈ લઈએ આપણે અને અહીંયા C લઈ લઈએ છીએ. tan A એટલે થાય સાબા છેદમાં પાબા 1/√3. આ છે A ખૂણો. આ એની થશે સામેની બાજુ, આ થશે પાસેની બાજુ. તો સામેની બાજુ થશે BC, પાસેની બાજુ થશે AB. બરાબર આપણે શું લઈ લઈએ? K. તો BC બરાબર થશે 1K અને AB બરાબર થશે √3K. આ થઈ ગયું આપણું BC 1K અને આ થઈ ગયું √3K. ચલો, આમાં આપણે પાયથાગોરસ લગાવીશું. તો પાયથાગોરસમાં શું આવશે? AC² BC² + AB². AC નો વર્ગ આપણને ખબર નથી. BC નો વર્ગ કેટલો છે? 1K નો વર્ગ √3K નો વર્ગ. 1 નો વર્ગ થશે 1, K નો વર્ગ √3 નો થશે K. 1 ને 3 થશે 4K અને 4K નો વર્ગમૂળ લેશો એટલે શું આવશે? 2K. આપણી પાસે બધું આવી ગયું છે. હવે આપણે આ રકમો બધી શોધવાની છે. આમાં સાઇન જોઈએ, કોસ જોઈએ, સાઇન જોઈએ, A જોઈએ, C જોઈએ. ચલો પહેલાં સાઇન A શોધી નાખીએ એટલે સરળતા રહે. સાઇન A સામેની બાજુ BC છેદમાં કણ ડાયરેક્ટ લખી દઈએ. સાઇન A સામેની બાજુ 1K છેદમાં કણ 2K. 1 1 ગયા તો આનો જવાબ આવી ગયો 1/2. પછી જોઈશે આપણે બાજુમાં જોઈ લો cos C શું થાય? C ની પાસેની બાજુ શું થશે? જો C લેવાનું આ વખતે. ખૂણો કયો છે? C. A નથી, C છે. તો C ની પાસેની બાજુ શું આવશે? BC. ડાયરેક્ટ લખી દઈએ પાસેની બાજુ. BC બરાબર શું થશે? 1K છેદમાં 2K. ચલો આ આવી ગયું 1/2. પછી આપણે શું જોઈએ? cos A જોઈએ. ચલો cos A લખીએ. cos A એટલે cosની પાસેની બાજુ √3K upon 2K. √3K upon 2K અહીંયા આવશે √3/2. ચલો બીજું જોઈએ આપણે sin C. sin C એટલે C ની સામેની બાજુ છેદમાં કણ. તો આમાં પણ આ જ આવશે √3K upon 2K. તો √3/2. આમાં આપણને બધું મળી ગયું છે. જો આ cos એ આમાં બધું મળી ગયું. તો આપણે બંનેની અંદર કિંમત મૂકીશું અને જવાબ લાવીશું. ચલો મૂકીએ કિંમત. sin A કેટલા થશે મિત્રો?
1/2 ડોટ એટલે ગુણાકાર cos c કેટલા છે 1/2 cos a કેટલા છે √3/2 sin c કેટલા છે √3/2 આનો ગુણાકાર થશે 1 × 1 2 × 2 4 √3 3 અને 2 × 2 4 3 ને 1 4/4 4/4 જવાબ આવશે 1. ચલો આમાં મૂકીએ કિંમત cos a કેટલા છે આ √3/2 cos c કેટલા છે 1/2 માઇનસ sin a કેટલા છે 1/2 sin c કેટલા છે √3/2. ઓકે ચલો આનો ગુણાકાર કરો √3 × 1 √3 2 × 4 1 √3 એમને 2 × 4 બંને છેદ સરખા છે ને તો જવાબ શું આવશે ઉડી ગયા 0 આવશે. ઓકે આગળ વધીએ હવે. તો મિત્રો આ છે 10મો દાખલો જેમાં આપ્યું છે PQRમાં Q કાટખૂણો છે. તો આકૃતિ દોરી લઈએ આપણે. PQRમાં Q કાટખૂણો છે તો આ આપણો થઈ ગયો PQR અને આ થઈ ગયો Q કાટખૂણો. PQ 5 છે અને બીજું આપણને આપ્યું છે PR + QR 25 છે. તો એક કામ કરો QR ને સામે લઈ જાઓ તો PR બરાબર લખાશે 25 - QR. ચલો આ કામમાં આવી જશે આપણે. પાયથાગોરસ લગાવીએ આપણે આમાં કે ભાઈ ચલો લગાવીએ પાયથાગોરસ. ત્રિકોણ PQRમાં ખૂણો Q 90 છે તો આવો પાયો આવ્યો. ચલો લગાવો પાયથાગોરસ તો શું આવશે PR² બરાબર PQ² + QR². PR² કેટલો લઈ લેવાનું આપણે 25 - QR² લેવાનો અને PQ² કેટલો લેવાનો 5² અને QR² એમને એમ રાખો જવાબ આવશે. ચલો હવે જો અહીંયા વર્ગનું વિસ્તરણ છે પહેલા પદનો વર્ગ 2 × પહેલો બીજો અને બીજા પદનો વર્ગ. તો પહેલો પદ 25 25નો વર્ગ 625 25 દુ 50 QR અને QR². 25નો વર્ગ 5નો વર્ગ કેટલો થશે 25 QR². ઓકે હવે આ QR ગયા 50 QR ને આ બાજુ લઈ જાઓ 625 25 આ બાજુ લાવો તો માઇનસ થશે 50 QR. 625 માંથી 25 જશે એટલે કેટલા આવશે 600. 50 નીચે લાવી દો તો QR બરાબર 0 0 ગયા 12 × 5 = 60 તો આ આવી ગયું 12. તો આપણને QR મળી જશે 12 મળી ગયા. આની કિંમત અહીંયા મૂકી દો તો PR બરાબર 25 - 12 કેટલા આવશે 13. ચલો આ 13 આવી ગયું છે આ 12 આવી ગયું છે આ 13 આવી ગયું છે. ઓકે હવે આપણે શોધવાનું છે sin P. તો sin P લખી દઈએ આપણે અહીંયા. sin એટલે Pની સામેની બાજુ QR અપોન કણ QR/PR એટલે જવાબ આવશે આપણો 12/13. ચલો બીજું શોધવાનું છે cos P એટલે cosની પાસેની બાજુ શું છે PQ / PR. PQ કેટલા છે 5 5/QR 3 ઓકે સોરી 13. tan P એટલે Pની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો QR/PQ 12/5. તો આ બધા મળી ગયા છે. આ દાખલા પૂરા થઈ ગયા છે. હા હવે કેટલા ખરા ખોટા છે એ પણ આપણે જોઈએ. સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન ખરા ખોટા. પહેલો છે tan A નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. તો મિત્રો tan નું મૂલ્ય 1 કરતાં ઓછું જ હોય એવું જરૂર નથી. tan નું મૂલ્ય 1 કરતાં વધુ પણ હોય 1 કરતાં 1 પણ હોય અને 1 જેટલું પણ હોય. એટલે tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જો આ બંને કિંમત સરખી હોય તો tan નું મૂલ્ય 1 થઈ જાય. આ મોટું હોય તો આ સામેની બાજુ મોટી હોય એના કરતાં તો 1 કરતાં વધારે થઈ જાય. સામેની બાજુ નાની હોય એના કરતાં 1 કરતાં ઓછું થઈ જાય. તો આ વિધાન શું છે અસત્ય છે. આ વિધાન અસત્ય છે. શું છે અસત્ય. ચલો એ માપવાળા ખૂણા માટે sec એ 12/5. ચલો ત્રિકોણનો જ ઉપયોગ કરી લઈએ. શું આ શક્ય છે કે નહીં. આ એ sec એટલે કણ છેદમાં પાસેની બાજુ 12/5 તો 12 નો વર્ગ 144 માંથી 25 ગયા તો આનો જવાબ મળશે આપણને. હા બાદબાકી થઈ શકે 3/5. ઓકે જવાબ આવી શકે છે. તો આ વિધાન શક્ય છે એને મતલબ આ સત્ય છે. શક્ય એટલો મતલબ સત્ય છે. આપણે જોવાનું પાયથાગોરસ લાગે છે કે નહીં. આ મોટું હોવું જોઈએ બધા કરતાં. બસ તમારે એટલું ધ્યાન રાખવાનું કણ મોટું હોવું જોઈએ. ચલો બીજું કોસેન્ટનું સંક્ષિપ્ત સ્વરૂપ કોસે છે. ના
કોસેકનું સંક્ષિપ્ત સ્વરૂપ તો કોસેક થાય અને કોસનું થાય કોસાઇન. એનો મતલબ આ વિધાન શું છે? અસત્ય. કે કોસેકનું સંક્ષિપ્ત સ્વરૂપ છે કોસેક એ અને કોસ એનું પૂરું નામ છે કોસાઇન. બરાબર ને? કોસાઇન એ લગાવી દો. ચલો ઓકે. ચલો કોટ અને એ ગુણાકાર છે ભાઈ. આ ગુણાકાર નથી. કોટ અને આને તમે અલગ કરો બરાબર ને તો એ અલગ થાય તો કોઈ વેલ્યુ નહીં કોટની. આ તો ખૂણાનું એનું મૂલ્ય દર્શાવે છે ભાઈ. કોટ 30, કોટ 45, કોટ 60. તો આ પણ શું છે? અસત્ય છે. બરાબર ને? થીટામાં પણ કોઈ પણ ખૂણા માટે સાઇન થીટા 4/3 શક્ય છે. ચલો ચેક કરી લઈએ. આ થીટો લઈ લઈએ આપણે. થીટા સોરી. અને થીટાની સામેની બાજુ છેદમાં કણ. ઓહો, કણ નાનું આવી ગયું છે. કણ કદી નાનું હોય નહીં. આ તો મોટું જોવું જોઈએ. આ વિધાન શું છે? અસત્ય છે. શું છે? અસત્ય. તો ખાલી એક જ સત્ય છે, બીજો બાકી બધા અસત્ય છે. તો મિત્રો આ હતું સ્વાધ્યાય 8.1. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે. ચેપ્ટર બહુ અગત્યનો છે. આના આગળના ભાગ પર તમને મળતા રહેશે. આ ચેપ્ટર તમારે એક્ઝામમાં પણ પૂછાવાનું છે. તો તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહેશે. અને તમારા મનમાં કોઈ પણ ચેપ્ટર, કોઈ પણ તમારા જે સબ્જેક્ટ્સ મેથ્સ, સાયન્સ ધોરણ 10માં કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો હું તમને એને જરૂર એનો જવાબ આપીશ. અને જો કશું ચલાવવા જેવું હશે તો હું જરૂર ચલાવીશ. બરાબર? બાકી આપણે અભ્યાસક્રમ ચલાવતા રહીશું. તમે ઘરે રહીને આગળ વધતા રહો. બરાબર? તમારા મિત્રોને જરૂર જણાવશો. શુભમ.